પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિનો દિવ્ય માહોલ જોવા મળ્યો। સોમનાથ મંદિર પરિસરમાં 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શુભારંભ કરવામાં આવ્યો। મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા મહાયજ્ઞમાં વિશ્વ કલ્યાણ, શાંતિ અને ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી। યજ્ઞકુંડમાં પ્રજ્વલિત અગ્નિ અને મહામૃત્યુંજય મંત્રના પવિત્ર નાદથી સમગ્ર સોમનાથ પરિસર જાણે શિવમય બન્યું। ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવનો આજે શ્રાવણ મહિનાની શરૂઆતે જે અભિષેક થઈ રહ્યો છે, જે પૂજા અર્ચના થઈ રહી છે, તે ધજાઓ ચડાવવામાં આવી રહી છે, જે પાક પૂજા પણ કરવામાં આવી છે। આ દરેકની પાછળ શ્રદ્ધાળુઓમાં રહેલી શ્રદ્ધા અને ઉત્સાહ કારણભૂત છે। મહામૃત્યુંજય મંત્ર અને ભગવાન શિવને સમર્પિત પવિત્ર મંત્ર છે। આ મંત્રોચ્ચાર સાથે યજ્ઞકુંડમાં અર્પણ થતી આહુતિ સોમનાથના પાવનધામમાં ભક્તો માટે આ માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ શ્રદ્ધા અને સંકલ્પ સાથે મહાદેવના સાનિધ્યમાં જોડવાનો વિશેષ અવસર બની રહ્યો છે। યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે। પરિવાર સાથે યજમાન તરીકે જોડાયેલા શ્રદ્ધાળુઓ પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। જેમ જેમ વર્ષો વીતતા જાય છે, તેમ તેમ ભારતના અનેક ભાગોમાંથી યાત્રિકો અહીંયા આવતા જાય છે। આજે મહારાષ્ટ્રનું મોટું ગ્રુપ છે, સવારે તામિલનાડુનું ગ્રુપ હતું, તો અનેક રાજ્યોમાંથી જ્યારે માણસો આવે છે ત્યારે આપણા સૌની જવાબદારી છે કે એમની યાત્રા આનંદદાયક બને, મંગળમય બને। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહાયજ્ઞમાં શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા શિવ ભક્તોએ પણ સહભાગી થવાની તક આપવામાં આવી। ભક્તોની સુવિધા માટે દરરોજ 9 અલગ અલગ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને સોમનાથ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથના દિવ્ય દર્શન માટે મહામૃત્યુંજય યજ્ઞ યજમાન બનીને વૈદિક પરંપરાનો અનુભવ પણ કરી શકશે। મોટી સંખ્યામાં ભક્તો અને પવિત્ર અનુષ્ઠાનનો લાભ લઈ શકે તેના માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું। આ હરિહરનું ધામ છે અને શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનની ભક્તિનો મહિમો અને સાથે સાથે શ્રી કૃષ્ણના જન્મતિથિનો મહિનો એટલે હરિહર ધામમાં શ્રાવણ મહિનાનું ખૂબ અનેરું મહત્વ છે। અને ખાસ કરીને લોકો સોમેશ્વર પૂજા, ધજા પૂજા, પાક પૂજા એમ અનેક પ્રકારે મહાદેવની ભક્તિ કરે છે। અહીંયા તમામ પ્રકારની સુવિધા હવે ઉપલબ્ધ છે। શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે, તો આ દરમિયાન શિવ ભક્તોમાં મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બનતી હોય છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પવિત્ર સાનિધ્યમાં યોજાઈ રહેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રાવણની ભક્તિને વધુ વિશેષ બનાવી રહી છે। એક તરફ મહાદેવના દર્શન માટે ભક્તો શ્રદ્ધાભરી કતારોમાં લાગી રહ્યા છે, તો બીજી તરફ યજ્ઞકુંડમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરતા ભક્તોએ સોમનાથમાં ચારે તરફ આસ્થા અને ભક્તિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અહીંયા આવવા માટે ટુરિઝમે ખાસ એક ટ્રેન પ્રકારની ગાડીની વ્યવસ્થા પણ કરી છે, એટલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે, સૌને શાંતિથી દર્શન થાય તેવી ટ્રસ્ટની જે નીતિ છે એ અત્યારે સુચારુ રૂપે ચાલી રહી છે। અગાઉ આપણે યજ્ઞશાળામાં 1 કે 2 વેદી રાખીને એ કામ કરતા હતા, પરંતુ મંદિરના પરિસરમાં 51 વેદી સાથે લોકો મહામૃત્યુંજય જાપનો એક હોમ કરી શકે તે માટેની વ્યવસ્થા કરી છે। એ જ રીતે ઓનલાઈન ફક્ત ₹21માં બિલી પૂજાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે, એમાં તો 1.5 લાખ કરતાં વધારે લોકોએ પોતાની બિલી પૂજા લખાવી છે, જે દર્શાવે છે કે આજે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ પ્રચાર પ્રસાર પામેલું સોમનાથ લોકો માટે ખરેખર એક આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે। યજ્ઞકુંડમાં અર્પણ થતી વખતે દરેક આહુતિ સાથે ભક્તોના હૃદયમાં મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બની રહી। કોઈ પરિવાર પોતાના સ્વજનોના આરોગ્ય અને સુખાકારી માટે સંકલ્પ લઈ રહ્યા છે, તો કોઈ સમગ્ર સમાજના વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યું। વૈદિક મંત્રોચ્ચારના નાદ વચ્ચે સોમનાથની પવિત્ર ધરતી પર સર્જાતું આધ્યાત્મિક વાતાવરણ ભક્તોને એક અલગ જ અનુભૂતિ કરાવી રહ્યું છે। શ્રાવણના પ્રથમ દિવસથી શરૂ થયેલી આ ભક્તિધારા આગામી દિવસોમાં પણ સતત વહેતી રહેશે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલનાર 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞના કારણે સોમનાથમાં ભક્તિનું આ પર્વ વધુ વિશેષ બન્યું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તોને આ પવિત્ર યજ્ઞમાં સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું।
સોમનાથના દિવ્ય દર્શન માટે મહાદેવનું પાવન સાનિધ્ય અને મહામૃત્યુંજય મંત્રના ગુંજતા નાદ વચ્ચે આહુતિ અર્પણ કરવાનો અવસર ભક્તો માટે શ્રાવણ માસની આ યાત્રાને વધુ આધ્યાત્મિક યાદગાર બનાવે છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.